એટલે ચાલ થઈ ઠેલા ભરાણા ઠેલા ગાંડા કાઈડમાં ગાંડા ઠેલા ભરાણા આમદા તલના ઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. તો દોસ્તો અત્યારમાં જો વાગી ગયા છે સવારના 8 અને આપણે છે મસ્તીનું નાહી ધોઈને સરસ મજાની દીવાબત્તી કરીએ ભગવાનને. ત્યાર પછી ગાય માતાને બધું દર્શન કરી અને જો અત્યારમાં જો સરસ મજાના આપણે શક્તિમાન હલરની અંદર તલનું ધાર કરવાનું કામકાજ શરૂ કરી દીધું છે. અને જો આ કાલ આપણે ઓલી વાડીએથી 2 ભર લાવ્યા હતા ને, ડાયરેક્ટ પૂળા નહોતા વાળ્યા અને પૂળા વાળેલું હતું એ બધું ખેરાઈ ગયું. જેટલા પૂળા વાળવાના બાકી હતા ને એ બધું અહીં લાવી અને જો આવી રીતના 2-4-5 દિવસ ફૂંકાવા દીધું. પછી કપાળે મારી અને અહીં નાખી દીધું. અને અમારા દલુભાઈની જો હાલ્યા આવે છે, દલુભાઈ ને મારી મમ્મી બે. અને રીંગણી જો આવડી મોટી થઈ ગઈ છે. રીંગણીની અંદર થોડું ખડ છે પણ હજી આપણે છે એ થોડું મોટું પડ્યું. જો મસ્તીનું ચોખ્ખું થઈ ગયું એકદમ. થોડુંક ઝૂમ કરીને બતાવી દો આપણે ધારેથી જો. અને અમારા દલુભાઈની જો હાલ્યા આવે છે એ બધું કામકાજ ચાલુ છે અત્યારમાં. સવારમાં છે ને દોસ્તો મસ્તીનો નજારો જેવો હોય ને એમ થાય કે બપોરના 10 વાગ્યા સુધી કામ કર્યા રાખવું છે. પછી એમ થાય કે હવે 10-11 વાગે એટલે તડકો એવો થઈ જાય ને કે કોઈને કોઈ વાત જ ન પૂછું. હમણાં થોડીક વાર આપણે મસ્તીનો ધાર કરી નાખી ખાલી. આજ તો બહુ જાજી છે ને, લગભગ કેટલી 2 લારીને ડાગલા છે એટલે 20 મણ તલ જેવી નીકળે. બીજા બધા તલ આપણે થોડાક ઓસરી મૂકી દીધા, થોડાક ઘરમાં મૂક્યા એટલે જઈએ કોથળીઓ ભરીને જ. કારણ કે આપણે ધારે જ લઈ જવા પડે ને એ બહુ અઘરા છે એટલે લારીમાં ભરવા કરતાં આપણે સીધી ડાયરેક્ટ કોથળીઓ ભરવાળી. અને અમારે ભાણભાઈ જો હારે છે આજ તો. અને ભાણભાઈને મોજ ચડે ને એટલે ડિસ્કો હોતન કરે. એ પાછું આપણે આ ટેપ રહ્યું ને એ બંધ છે, નકર જો ટેપ ચાલુ કરીએ ને તો એમાં કાંઈ ઘટે નહીં, એટલો ડિસ્કો કરે. અને હવે તો જો આ ઘડિયાવાળા સિઝન થોડીક ખળાની રહી ને એટલે ખળાની સિઝન છે ને એટલે શું થાય ખબર છે, રોજ એકાદો કટર બદલાવાનું છે. એટલે આપણે પંખા ચડાવતા જ નહીં, ચડાવવા હોય પણ છે ને વાર બહુ લાગે. કારણ કે ઝીણા બોલ કેટલાય આવે એ બધા બોલ ફિટ કરવી ને કે વાર તો બહુ જાજી લાગે. અડધી કલાક થઈ જાય, અડધી કલાકમાં કોકનું ખળું નીકળે જાય. એટલે આપણે પંખા નહીં ચડાવતા, ડાયરેક્ટ ખુલ્લા પટારા હતી. ખાલી કલર ચાલુ હોય ત્યારે ધ્યાન રાખવું પડે, કોઈ આવી ન જાય એ ધ્યાન રાખવું પડે. કોઈક આવી ગયો તો પછી બીજી વાત ન થઈ જાય. જો આ પટ્ટો ખુલ્લો જ રાખ્યો છે. અમારા ભાણભાઈ જો શું કરે અત્યારમાં મસ્ત મજાનો સવારમાં મસ્તીનો નજારો થઈ ગયો છે. અને રીંગણી તો એ જો મંડાણી છે, રીંગણા આવવાનું ચાલુ થઈ ગયું છે. જેને ખાવા હોય લઈ જજો. ચલો ભાઈ તો હલર ચાલુ કરી દીધું છે. ચાલુ કરે ભાઈ. આ તલની ધારે કરી નાખવાની છે. અમારા દલુભાઈ જાવ મીંડ્યા દોરવા. વાહ ભાઈ વાહ. પપ્પા જો આ બધું કામ ચાલુ છે. કામકાજ ચાલુ છે. જેનિશભાઈ જો મસ્ત મજાનો જો આ પાણી ચાલુ છે. ચાલ થઈ ઠેલા ભરાણા ઠેલા ગાંડા કાઈડમાં ગાંડા ઠેલા ભરાણા આમદા તલના બાપુ હાલ્યા આવે છે. અમાર તો આટલા તલ થાય. કેટલી થેલી ભરાણા ભાઈ? આ ભરાણી 15 ગોણ ભરાઈ ગઈ. 2 થાય. હું કેતો ભાણિયા તને લઈ લેવા વિડિયામાં
તો જો મગ ભરવાનું કામકાજ શરૂ કરજો દલુભાઈ જો મગ થોડા હારા હતા મપસરના થઈ ગયા ઘરની ખીચડી ખાવા દેશી મગ છે. હવે થોડાક રહ્યા બાકી ભરાઈ ગયા એ રીતના મગ થઈ ગયા છે શીંગું હાર્યું છે તો બહુ વાંધા જેવું નથી.